હેલો મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં ચેપ્ટર 1 ગંદા પાણીના નમૂના એની અંદર પાણીના નમૂનાના પરિણામો અને સ્ટોરેજની વિગતો ટૂંકમાં સમજીશું. તો તમે આ માહિતીને યાદ રાખજો, જે આવનારની પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. તો સૌથી પહેલાં પીએચ. તો પીએચનો પ્રકાર પ્લાસ્ટિક અથવા ગ્લાસ. તો પીએચની અંદર કયું સંરક્ષક વપરાય? તો કોઈ નહીં, તરત જ એનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને પીએચનો હોલ્ડિંગ ટાઈમ કેટલો છે? તો 15 મિનિટ. તેના પછી ઓગળેલ ઓક્સિજન અથવા ડીઓ એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન. તો એનો પ્રકાર છે ગ્લાસ. એનું સંરક્ષક તરીકે કોઈ નહીં, તરત જ વિશ્લેષણ કરવામાં આવે છે. અને ડીઓનો પણ હોલ્ડિંગ ટાઈમ 15 મિનિટ છે. તેના પછી બીઓડી. બીઓડીનો પ્રકાર પ્લાસ્ટિક અથવા ગ્લાસ. તેનું સંરક્ષક તરીકે તેને 4 સેલ્સિયસ પર ઠંડુ રાખવામાં આવે અને તેનો હોલ્ડિંગ ટાઈમ છે 48 કલાક. તેના પછી સીઓડી. સીઓડીનો પ્રકાર પ્લાસ્ટિક અથવા ગ્લાસ. તેનું સંરક્ષક તો H2SO4 ઉમેરવાનું, જેની પીએચ 2 કરતાં ઓછી હોય અને તેને 4 સેલ્સિયસ પર ઠંડુ રાખવાનું છે અને તેનો હોલ્ડિંગ ટાઈમ છે 28 દિવસ. પછી TSSS. એનો પ્રકાર છે પ્લાસ્ટિક અથવા ગ્લાસ. તેને પર 4 સેલ્સિયસ પર ઠંડુ રાખવામાં આવે અને તેનો હોલ્ડિંગ ટાઈમ છે 7 દિવસ. તેના પછી ધાતુઓ કે જે મર્ક્યુરી સિવાયની ધાતુઓ. એનો પ્રકાર છે પ્લાસ્ટિક. એનું સંરક્ષક તરીકે એમાં HNO3 ઉમેરવામાં આવે, જેની પીએચ 2 કરતાં વધારે હોય અને તેને પણ 4 સેલ્સિયસ પર ઠંડુ રાખવામાં આવે અને તેનો હોલ્ડિંગ ટાઈમ છે 6 મહિના. તેના પછી મર્ક્યુરી એટલે કે પારો Hg. એનો પ્રકાર છે ગ્લાસ. એમાં સંરક્ષક તરીકે HNO3 અથવા K2Cr2O7 અને તેને પણ 4 સેલ્સિયસ પર ઠંડુ રાખવામાં આવે અને તેનો હોલ્ડિંગ ટાઈમ છે 28 દિવસ, જ્યારે બધી ધાતુઓનો ટાઈમ છે 6 મહિના. પછી પોષક તત્વો એટલે કે એમોનિયા NO3. તેનો પ્રકાર છે પ્લાસ્ટિક અથવા ગ્લાસ. તેની અંદર પણ H2SO4 ઉમેરવામાં આવે, તેની પીએચ પણ 2 કરતાં વધારે હોય અને તેને પણ 4 સેલ્સિયસ પર ઠંડુ પાડવામાં આવે છે અને તેનો હોલ્ડિંગ ટાઈમ છે 28 દિવસ. તેના પછી VOCs. એનો પ્રકાર છે ગ્લાસ. VOA વાયલ. એનું સંરક્ષક તરીકે HCl અથવા એસ્કોર્બિક એસિડ અથવા હેડ સ્પેસ વગર તેને 4 સેલ્સિયસ પર ઠંડુ પાડવામાં આવે અને તેનો ટાઈમ છે 14 દિવસ. તેના પછી ટોટલ કોલિફોર્મ. તો એનો પ્રકાર છે જંતુરહિત પ્લાસ્ટિક અથવા ગ્લાસ. તેને પણ 4 સેલ્સિયસ. ક્લોરીન હોય તો Na2H2O3 ઉમેરવાનો. એનો ટાઈમ છે 6 થી 8 કલાક. પછી સાયનાઇડ. તો સાયનાઇડનો પ્રકાર છે પ્લાસ્ટિક અથવા ગ્લાસ. તેની અંદર NaOH ઉમેરવાનું, પીએચ 12 કરતાં ઓછી, 4 સેલ્સિયસ પર ઠંડુ પાડવાનું. તેનો હોલ્ડિંગ ટાઈમ છે 14 દિવસ. પછી તેલ અને ગ્રીસ. એનો પ્રકાર છે ગ્લાસ. H2SO4 અથવા HCl ઉમેરવાનું. એની પીએચ છે 2 કરતાં વધારે અને 4 સેલ્સિયસ પર ઠંડુ પાડવાનું. એનો હોલ્ડિંગ ટાઈમ છે 28 દિવસ. તો મિત્રો, તમારે આ બધા પરિણામ યાદ રાખવાના, તેના પ્રકાર, તેનો હોલ્ડિંગ ટાઈમ અને તેમાં કયું સંરક્ષક વપરાય તે બધું તમારે યાદ રાખવાનું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. થેન્ક યુ.